આ દુનિયામાં કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ આ બે દુનિયામાં પ્રખ્યાત છે. જેમ આપણે અન્નક્ષેત્રના સદાવતો ચાલે ને, એમ કાશીમાં મુક્તિનું સદાવત ચાલે છે. કાશીમાં જેનું મૃત્યુ થાય એને પછી બીજી કોઈ ચિંતા જ નહીં. સીધો ભગવાનના ધામમાં યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જેનું મૃત્યુ કાશીમાં થાય તો એવી મોક્ષપુરી, એક મોક્ષ નગરી કાશી નગરી, જ્યાં મનનો મોરલિયો બની અને ભગવાન આપણને લઈ જાય, જ્યાં આપણે જઈએ અને આપણા મનનો મોરલો મંડે નાચવા, એવી ભગવાનની દિવ્ય ભૂમિ છે વારાણસી. એ કથામાં આપણે જશું, તમે બધા આવશો. તો 3 વસ્તુની પવિત્રતા, શરીર, મન અને ધન, આ ત્રણેયની પવિત્રતા સાથે માણસ જીવન જીવે. જ્યાં દાન નથી, દાન અર્થ છે ત્યાગની ભાવના, જ્યાં ત્યાગ નથી ત્યાં નારદને ગમતું નથી. નારદ કહે છે સંસારમાં સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, દાન નથી, દયા નથી, છે તો શું ઉદરમ ભરીનો જીવા વરાકા કૂટ ભાષીણ. છે તો માત્ર ને માત્ર સંસારના પેટ ભરા લોકો છે, અને પેટ ભરવા માટે થઈને કપટ પૂર્વકના વચનો બોલે છે. વાત વાતમાં ખબર ન પડે, આપણને સારું લાગે એમ આપણને ન કહેવાના શબ્દો કહી દે છે. ઘણા લોકો નથી, ખોટું ન લાગે અને કહેવાય હોતે જાય, ભાઈ તમારો સ્વભાવ, તમે ખરેખર તમને જો એમ થયું કે તમે દૂધપાક જેવા મીઠા છો, આવું કહી દે, દૂધપાક જેવા મીઠા છો તમે. આનો અર્થ એ તો તમે મીઠા વગરના છો. દૂધપાકમાં મીઠું હોય? આવું રહીને આવું કરી દે, આને કપટપૂર્વક બોલું કહેવાય. કુટભાષીના કટાક્ષમાં કઈ ને કઈ કહી દે. પણ શબ્દ તો આપણા એવા હોવા જોઈએ કે જે સામેવાળો માણસ સાંભળે અને એના માટે આપણા શબ્દો મંત્ર બની જાય, આપણો શબ્દ શ્લોક બની જાય. નાજીર એમ કહે છે, શબ્દ 2 સંભળાવશો તો ધન્ય જીવન થશે. શબ્દ 2 સંભળાવશો તો ધન્ય જીવન થઈ જશે. આપની વાણી જ આ નાજીરને મન તો વેદ થઈ જશે. 2 શબ્દ સંભળાવશો સારા તો મારું જીવન ધન્ય થઈ જશે, અને તમારી વાણી મારા માટે વેદ સમાન બની જશે. કોને કેવા ભાવથી તમે કહો છો ને? ઘણા લોકો નથી નકર આમ તમે જુઓ ને તો એની ભાષામાં જ એના વર્તનમાં જ એવું હોય. એક ભાઈ બીમાર પડ્યા અને એક ભાઈ એની ખબર કાઢવા આવ્યા. બરાબર અહીંયા પલંગ પાસે બેસી ગયો, માથા પાસે, અને આમ જાણે ખરખરો કરતો એમ પૂછતો હતો, તમે તો ખાટલામાં દેખાતાય નથી, તું આને ઊભો કરવા આવ્યો છો કે હવે કાઢી જવા હાટું આવ્યો છે? તમે તો દેખાતાય નથી. પહેલી વાર આવ્યો એના કરતા તો હાવ વધારે લેવાઈ ગયા તમે, તમારી આંખો તો ઊંડી વહી ગઈ હાવ. એવા શબ્દોથી ને પૂછે, ઓલો માણસ હાવ ભાંગી જાય. પણ અમુક જણા જો એની ખબર અંતર પૂછવા આવે તો કેટલા આમ પોઝિટિવ થિંક સાથે, કેટલી આમ સાત્વિક ઉર્જાઓ સાથે આવે ને શું કહે, ઓહો ગયા વખત કરતા તો તમારા મોઢા ઉપર ઘણું તેજ છે, આ વખતે ઘણું સારું દેખાય છો, તમને આવા જોઈને સારું થયું. ભલે પહેલી વખત જોયાના કરતા થોડોક વધારે દુબળો થઈ ગયો હોય, પણ તમારા શબ્દોથી માણસને વધારે પડતી હિંમત આવી જાય છે. કુટભાષીન, કપટપૂર્વકના શબ્દ ન બોલશો. ક્યારેય કોઈને લાગી આવે એવા શબ્દ ન બોલશો. આ સંસારમાં કોઈ શસ્ત્રનો ઘા વાગ્યો હોય તો રૂજાઈ જાય છે, પણ શબ્દનો ઘા રૂજાતો નથી કોઈ દિવસ. માટે કોઈના માટે ખરાબ શબ્દ ન બોલશો. દુર્જનો શબ્દ બોલે, સજ્જનો શબ્દ બોલે. દુર્જનો વ્યવહાર કરે, સજ્જનો વ્યવહાર કરે. દુર્જનો કામ કરે, સજ્જનો કામ કરે. બેમાં તફાવત એટલો હોય છે. મનસ્યન્યદ વચસન્યદ કર્મણ્યદ્યદ દુરાત્મનામ
મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મના. બહુ સુંદર ભાવ અહીંયા આપ્યો છે. મનમાંય કાંઈ બીજું હોય, વિચારતોય બીજું હોય, બોલતોય બીજું હોય, અને કામે ત્રીજું કરતો હોય. આ દુર્જનોના કામ છે. વિચારે કાંઈક, બોલે કાંઈક અને કરે કાંઈક. પણ સજ્જનો એ છે મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ. વિચાર પણ એક, વર્તન પણ એક, અને કર્મ પણ એક. આ સજ્જનોનું આ મૂળ લક્ષણ છે. પેટ ભરા લોકો રહ્યા છે. સનત કુમારોએ કહ્યું, પણ તમે કયો તો ખરા, થયું છે શું? નારદજીએ કલીના પ્રભાવની એક કથા કરી કે સનત કુમારો, હું આ પૃથ્વી પર ગયો, અનેક ક્ષેત્રમાં ગયો, શ્રીરંગ, કુરુક્ષેત્રમાં, હરિદ્વારમાં, કાશીમાં, બધે ગયો, પ્રયાગમાં ગયો, મને કંઈ શાંતિ ન મળી. શાંતિ મેળવવા માટે હું વૃંદાવનમાં ગયો, તો વૃંદાવનમાં મેં એક કૌતુક જોયું. યત્ર લીલા હરેર ભૂત યામુનમ તટમાં પન્નો. મેં યમુનાના તટ ઉપર એક એવું અદ્ભુત દ્રશ્ય જોયું કે મારી આંખો ફૂલી ગઈ કે હું શું જોઈ રહ્યો છું. નારદ, શું જોયું તમે? તો કહે છે, હું ચાલો જતો હતો ને એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોના મસ્તક ખોળામાં રાખી અને રડે છે, અને હજારો સ્ત્રી એને ચમર ઢોળે છે, પંખો નાખી રહી છે. એટલે હું કુતૂહલ તરફ ત્યાં જોવા ગયો. જ્યાં ન્યા ગયો તો મને સ્ત્રીએ પ્રાર્થના કરી અને કહેવા લાગી, ભો ભો સાધો ક્ષણં તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા મેં ત્યાં જઈને જોયું, મને પ્રાર્થના કરી કે હે સાધુ, રોકાઈ જાઓ. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે આપ રોકાઈ જાઓ. એવા વેશથી ખબર પડી ગઈ સાધુ છે. સાધુ કપડાથી ઓળખાય એના કરતા સાધુ એના સ્વભાવથી ઓળખાવો જોઈએ. સાધુનો મૂળ ગુણ છે સરળ સુભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાય. જે માણસ કોઈના પ્રત્યે પણ દ્વેષ ભાવ નથી રાખતો, જેનો સ્વભાવ સરળ છે, સરળ સ્વભાવ અને મન કુટિલાય જથા લાભ સંતોષ સદાય. તો જે માણસને સ્વભાવ સરળ છે, જે માણસને સંતોષ છે, કોઈના પ્રત્યે દ્વેષ નથી, એ સાધુ છે. પછી એ ભલે પેન્ટ શર્ટમાં કે સૂટ બૂટમાં હોય, જેનો સ્વભાવ જ સરળ છે, એ સાધુ છે. મેં ઘણી વખત કહ્યું છે કે કપડાં બદલીને સાધુ થવું એના કરતા સ્વભાવ બદલીને સાધુ થઈ જાવ. ઘણા આપણા સમાજમાં કેટલા લોકો એવા છે કે જે સમાજની સેવા કરતા હોય છે, મૌન રહે, સેવા કરતા રહે, એ સાધુ છે આ સંસારમાં. ભક્તિ મહારાણી નારદજીને કહ્યું, નારદને કહ્યું, તમે ઉભા રહો, મારું દુઃખ દૂર કરો. મત ચિંતામ અપી નાશય. જેમ બીજાના દુઃખને દૂર કરો છો, તો મારું દુઃખ દૂર નહીં કરો. ઉભા રહો. નારદજી ઉભા રહ્યા. પૂછ્યું, તમે કોણ છો? તો કહે છે કે મારું નામ ભક્તિ છે. આ તમારા ખોળામાં કોણ છે? મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય છે. નારદને આશ્ચર્ય થયું, મા યુવાન અને દીકરા વૃદ્ધ બને. આ કલીના પ્રભાવની કથા છે કે મા યુવાન છે, દીકરાઓ વૃદ્ધ બની ગયા. આવું કેમ થયું? ભક્તિએ પોતાનું વૃત્તાંત બતાવ્યું કે દેવર્ષિ, હે મહાત્મા, આવું થવાનું કારણ મને ખબર નથી, પણ હું દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં હું ચાલતા ચાલતા આવી. ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. પણ ગુર્જરમાં આવી તો હું જીર્ણ થઈ ગઈ, વૃદ્ધ બની ગઈ. પણ ત્યાંથી ચાલતા ચાલતા હું વૃંદાવનમાં આવી અને યમુનાના જળમાં સ્નાન કર્યું, તો મને મારું યૌવન પાછું મળ્યું. મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા. તમે આને જાગૃત કરો.
અને તમે જો આને નહીં જગાડો તો યાદ રાખજો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા. હું વિદેશમાં ચાલી જઈશ, હું અહીંયા નહીં રોકાવું. નારદજી કહે છે આપ ધીરજ રાખો, આમ અધીરા ન બનશો. નારદજી અહીંયા બહુ સુંદર વાક્ય કહ્યું છે કે કોઈ પણ પ્રકારની સ્થિતિ જીવનમાં આવે ત્યારે અધીરા ન બનવું, હંમેશા ધીરજ રાખવાની. ગમે તેવી સ્થિતિ આવે માણસ ધીરજ રાખે. એટલે ભાગવતજીનો શ્લોક છે, દત્તે ધૈર્યમ તુયો ધીમાન સ ધીરઃ પંડિતો થવા. પંડિત એ છે કે ગમે તેવી સ્થિતિમાં ધીરજ રાખે. માણસને ધૈર્ય રાખવું જોઈએ. કેટલું ધૈર્ય! એકવાર એક માણસો, એક મહાત્માજી પોતાનું પ્રવચન આપતા હતા અને એ પણ ધૈર્યની વાત કરતા હતા કે ગમે તેવું હોય માણસે ધીર રાખવી જોઈએ, ધીરજ રાખવી જોઈએ, માણસે અધીરું ન થવું જોઈએ. એક માણસે ઊભા થઈને પૂછ્યું કે હે મહારાજ, છાયણીમાં પાણી લઈને જવું હોય તો કેટલી ધીરજ રાખવી? જોઈ છે ને છાયણી, અનાજ ચાળવાની, લોટ ચાળવાની, જે તમે છામણો કહો છો ને, એ છાયણીમાં પાણી ભરી અને લઈ જવું હોય સામે, અહીંયાથી પાણી ભરવું હોય ને સામે છેડે લઈ જવું હોય તો કેટલી ધીરજ રાખવી જોઈએ? મહાત્માજીએ જવાબ આપ્યો, એ પાણી બરફ થઈ જાય ત્યાં સુધી ધીરજ રાખો, પછી બરફને તમે ભરીને લઈ જાઓ. જ્યારે તમારી ભક્તિ આવી થઈ જાય ને ત્યારે ભગવાન તમારા વશીભૂત થાય. તમારું જ્ઞાન ગમે તેટલું વધે એનાથી ભગવાન તમારા વશીભૂત નહીં થાય. તમારી ભક્તિ વધે તો ભગવાન તમારા ત્યાં આવશે. આ સંસારમાં તમે જુઓ, મીરાને ભગવાન મળ્યા, નરસૈયાને ભગવાન મળ્યા, સંત તુકારામને ભગવાન મળ્યા, એકનાથજીને ભગવાન મળ્યા, સંત જ્ઞાનેશ્વરને ભગવાન મળ્યા. આ કોઈ કઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતા ગયા. એને ભગવાન પ્રત્યેની ભાવના શુદ્ધ હતી, પવિત્ર હતી. તો શું થયું? એને ભગવાન તો મળ્યા, પણ એ અભણે લખેલા પદ આજે યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. જ્ઞાન તમારી પાસે કેટલું છે મહત્વ નથી, તમારી પાસે ભાવ અને ભક્તિ કેટલું છે એ બહુ મહત્વનું છે. તમારી પાસે સોનું કેટલું છે ને એ મહત્વ નથી, પણ એ સોનામાંથી ઘરેણા કેટલા છે એ તમારા મહત્વના. સોનાની લગડી આખી હોય તો હું કઈ ગળામાં પહેરીને જવાની? ભલે 1 જ ગ્રામનું હોય પણ ઘરેણું હોય તો પહેરવા થાય. તો અહીંયા આગળ જ્ઞાન ગમે તેટલું હોય પણ ભગવાન તો ભક્તિથી જ પ્રસન્ન થાય છે. અને એમાં ખાસ કરીને આ કળિયુગમાં કલો ભક્તિ, કલો ભક્તિ. કળિયુગમાં તો કેવળ ભક્તિ જ ભગવાનને રાજી કરવાનું શ્રેષ્ઠ સાધન છે. સનત કુમારો કહે છે, કામ કરો, સત્સંગ કરો અને એને જગાડી દો, સત્સંગથી જાગી જશે. નારદજીએ કહ્યું, હું સત્સંગ કરવા બીજે ક્યાં જાઉં, તમે જ મને સત્સંગ કરાવો. જુઓ નારદ કોને કહેવાય? તો કહે છે કે 4 જણા પાસેથી જ્ઞાન લે અને એ 4 પાસેથી રહેલું જ્ઞાન પાછું બીજાને આપે, એને નારદ કહેવાય. સનત કુમારો પાસેથી જ્ઞાન લીધું પણ એ જ્ઞાન બધાને જગતને આપ્યું એટલે નારદ છે. નારમ દદાતી નારદ, જે બીજાને બધું આપે છે જ્ઞાન, એ નારદ છે. સનત કુમારોએ કહ્યું તમે આ સત્સંગ કરો. સત્સંગ ક્યારે મળે વાલા ભક્તો? ભાગ્યોદયેન બહુ જન્મ સમરજિતેન સત્સંગ મમ ચ લભતે પુરુષો યદાવૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદો દયતે વિવેક. આ ભાગવતજીના 18,000 શ્લોકો છે. આવા એક એક શ્લોકને ગાઈએ તો આપણને આનંદ આનંદ થતો જાય. સ્વાદુ સ્વાદુ પદે પદે એટલા દિવ્ય શ્લોકો ગાયા છે ભગવાનના. નારદજીએ કહ્યું, તમે જ મને સત્સંગ કરાવો. અને સત્સંગ તો ભાગ્યમાં હોય તો મળે. બાકી મેં ગઈકાલે કહ્યું હતું કે આ આયોજક પરિવારોએ, આ કથાની આયોજન સમિતિએ, જય અંબેમાં ચેરિટેબલ ટ્રસ્ટના તમામ હોદ્દેદારોએ એવું રાખ્યું જ નથી કે આટલા જ લોકોને કથામાં આવવું. જાહેર કથાનું આમંત્રણ આપ્યું છે, પણ આજે આટલી જનમેદની અહીંયા ઉપસ્થિત થઈ છે એનું એકમાત્ર કારણ છે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. તમારા અનેક જન્મ જન્માંતરના પુણ્યનું ભાથું મળ્યું અને પુણ્યનું જ ભાથું કામ આવે છે. એ તમને કહી દઉં. હું તમને કહેતો તો વાત, મને વળી પાછું નીકળી ગયો અહીંયાથી. કેટલા લોકો વિદેશ ફરવા ગયા છો?
વિદેશમાં તમે દુબઈ ગયા હો, આફ્રિકા ગયા હો, લંડન ગયા હો, અમેરિકા ગયા હો, જ્યાં પણ ગયા છો, સામાન્ય રીતે તમે દુબઈ જાઓ, દુબઈ ઉતરી જાઓ, પછી છોકરાઓને ફોન કરો છો કે છોકરાઓ અમે દુબઈ પહોંચી ગયા, હવે દિરામ મોકલી દેજો. તમે અમેરિકા જાઓ તો ત્યાં જઈને પછી ફોન કરો છો છોકરાઓ હવે ડોલર મોકલી દો, એમ અમારે હવે વાપરવા હોય, જવું હોય. તમે અહીંયાથી અમેરિકા જાઓ અને ત્યાં જઈ અને 200 રૂપિયામાં પાણીની બોટલ આવે, એના બદલે તમે 500 નોટ આપો, તમને પાણી આપે ખરું કોઈ? ના આપે. અમેરિકા વાળા અહીંયા આવે અને પછી રિક્ષાવાળાને કે લે ભાઈ તને ડોલર આપી દઉં, તો રિક્ષાવાળા કઈ તને મૂકવા ન જાય. ઇન્ડિયામાં આવો તો તમારે ભારતની કરન્સી જોઈએ, અમેરિકામાં જાઓ તો ત્યાં ડોલર જોઈએ, દુબઈમાં જાઓ તો દિરામ જોઈએ. એમ વાત યાદ રાખજો, બધા દેશોની કરન્સી અલગ અલગ છે, એમ ઉપરના લોકની કરન્સી પુણ્ય છે, એ તમારે અહીંયાથી લઈને જ જવી પડશે. પુણ્યની કરન્સી અહીંયાથી લઈને જવી પડશે. જે દેશમાં જઈએ એ દેશની કરન્સી સાથે લઈને જઈએ છીએ, તો ભારતમાંથી જ્યારે તમે વિદાય લો ત્યારે તમારે પુણ્યની કરન્સી લઈને જવું પડશે સાથે, તો જ તમને ઉપર બધી વ્યવસ્થા મળશે. આ સ્વર્ગ એટલે બીજું કંઈ નથી. અહીંયા ભારતમાં, આ ધરતી ઉપર, આ વિશ્વમાં 7 સ્ટાર હોટલો છે. એનાથી આગળ હોય તો મને ખબર નથી. છે સ્વર્ગ એટલે 10 ટાઈમ સ્ટાર. સુવિધા સારી છે, પણ તમને હોટલમાં ક્યાં સુધી રહેવા દે? જાગો ગ્રાહક, જાગો, જવાબ આપો. હોટલમાં તમને ક્યાં સુધી રોકાવા દે? જ્યાં સુધી તમે પેમેન્ટ કરો ત્યાં સુધી. તમારા કાર્ડમાં પૈસા હોય ત્યાં સુધી તમને ત્યાં રોકાવા દે. એવી જ રીતે સ્વર્ગમાં પણ એવું છે કે જેટલું પુણ્ય લઈને ગયા છો એટલું રોકાવા દે. પુણ્યનું નાણું પૂરું થાય એટલે પાછો ધક્કો મારે, જાઓ પુણ્ય લઈ આવો, પાછું આવવાનું, પાછું ધરતી પર પુણ્ય ખરીદવા માટે પાછું અહીંયા આવવાનું, પુણ્ય કમાવા માટે પાછું ધરતીમાં આવવાનું. પણ આપણે તો પુણ્ય ખરીદવું છે એવું કે આપણને સ્વર્ગમાં ન લઈ જાય, પુણ્ય આપણને ભગવાનના ધામમાં લઈ જાય. કારણ કે સ્વયં પરમાત્મા કૃષ્ણએ ગીતાજીમાં લખ્યું છે, અર્જુનને કહ્યું છે કે અર્જુન સ્વર્ગમાં જાય, બ્રહ્મલોકમાં જાય, એ પાછો આ ધરતીમાં આવે છે, એ સંભવ છે, પણ મારા ધામમાં આવે એ કોઈ દી પાછો નથી આવતો. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાનના ધામમાં જાશો તો ક્યારેય પાછા નહીં આવવું પડે આ સંસારમાં. અને કહેતા આનંદ થાય છે કે જેટલાના લોકોના પિતૃના મોક્ષાર્થે ભાગવત કથા થઈ રહી છે, એના બધા પિતૃને ભગવાનનું ધામ મળ્યું છે, એનું આ પ્રમાણપત્ર છે. જેણે સામાન્ય રીતે પોથી નોંધ આવી છે, જેણે મુખ્ય યજમાન બન્યા છે, જે કથાના માધ્યમથી કોઈ પણ પ્રકારના જેઓ મનોરથી બન્યા છે, એના પિતૃઓ અત્યારે સ્વર્ગમાં આનંદ કરતા છે કે આટલી મોટી ભાગવતની કથામાં અમારા સંતાનોએ પોતાને આપેલી સંપત્તિ સારા માર્ગમાં વાપરી છે. તમારી સંપત્તિથી તમારા પિતૃ રાજી થાય છે. તમે કેવા માર્ગે વાપરો છો? તમે